નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ વિસનગર, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના નવીન બિલ્ડિંગના લોકાર્પણની સાથે સાથે રૂપિયા 495 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરમાં 423 કરોડથી વધુના 76 વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 72 કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગર તાલુકા પંચાયત, સિવિલ હોસ્પિટલ તેમજ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરી તેની સુવિધાઓની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાલુકાના ઉમતા ગામ ખાતે અનાથ, અસહાય, નિરાશ્રિત અને માનસિક વિકલાંગ પ્રભુજીઓ રહી શકે તેમજ તેમની સારવાર થઈ શકે તે માટે બનાવેલા શ્રી કમલા સંધ્યા આપના ઘર આશ્રમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આશ્રમમાં 200 પુરુષ અને 100 મહિલા પ્રભુજીઓ રહી શકે તેવી વ્યવસ્થા ધરાવતો તેમજ હોસ્પિટલની સુવિધાઓથી સજ્જ આશ્રમ બનાવવામાં આવ્યો છે. તાલુકાની જનતાને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે રૂપિયા 30 કરોડના ખર્ચે નવનિર્મિત સિવિલ હોસ્પિટલ, આધુનિક સુવિધાઓથી સજ્જ નગરપાલિકા ભવન અને તાલુકા પંચાયત ભવન, શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે 210.44 કરોડના ખર્ચે વિસનગર બાયપાસ રોડનું નિર્માણ, MN કોલેજ ખાતે નવા ટ્યુટોરિયલ બિલ્ડિંગ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, એકોસ્ટિક સેમિનાર હોલ, નવા કોમ્પ્યુટર સેન્ટર, ઓફિસ બિલ્ડિંગ, પરીક્ષા ખંડનું લોકાર્પણ કર્યું, જેના થકી MN કોલેજ નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. વિસનગરને પણ એક હાઈ સ્પીડ કોરિડોરનો લાભ મળવાનો છે. વિસનગરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું પણ ઝડપી નિરાકરણ થઈ જશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભા સાંસદ મહેસાણા હરિભાઈ પટેલ, લોકસભા સાંસદ પાટણ ભરતજી ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, CJ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. થરાદવાવ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વડગામડા ગામના વિશાલ ઘનશ્યામભાઈ ઓઝાની ઓળખ થઈ છે. પરિવારજનોને યુવકે કેનાલમાં ઝંપલાવવાની આશંકા હતી. તેમણે થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજીત રાઠોડ તેમની ટીમ સાથે તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 4 કલાકની મહેનત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સિદ્ધપુરના ખડીચા રસ્તા નજીક જોધપુરથી સુરત જતી આ બસના અકસ્માતમાં 14 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. બસના ચાલકે આગળ જતી સ્વિફ્ટ કારને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસે પલટી ખાધી હતી. અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે. દાહોદમાં મનરેગા યોજના હેઠળ 71 કરોડના કૌભાંડમાં થયેલી ગેરરીતિમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો હતો. મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આરોપ છે. દાહોદ 2 ડિવિઝન પોલીસ મથકે આ મામલે નિયામક દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મંત્રીના બંને પુત્રો સહિત અને અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનીલાલ અને શેઠસિંહ ડોસાભાઈ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોજારિયા દ્વારા સંચાલિત KK પટેલ અને શ્રીમતી મધુબેન નર્સિંગ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સુવિધાઓ સુદૃઢ બને તે માટે આ દિશામાં વર્ષ 2014થી આમૂલ પરિવર્તન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના 60 કરોડ નાગરિકોને 5 લાખના આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, હર ઘર જલ, ઘર ઘર શૌચાલય, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્યમાન ભારત જેવી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે ભૂતકાળમાં 37,000 કરોડના બજેટથી વધારીને આજે 1,37,000 કરોડની રકમ માત્ર આરોગ્યની સુખાકારી માટે આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ દ્વારા સર્જિકલ વિભાગ, ગાયનેક વિભાગ, મેડિસિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, આંખ વિભાગ, બાળ વિભાગ, દાંત વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, કિડની ડાયાલિસિસ સેન્ટર સહિત માનદ વિઝિટિંગ સેવાઓમાં ENT, સ્કિન માનસિક, સોનોગ્રાફી, ગેસ્ટ્રોલોજી, ઇકોનેફ્રોલોજી, ન્યુરોફિઝિશિયન, પલ્મોલોજી સહિતની સેવાઓ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત તબીબી સારવાર કેન્દ્ર બનાવી નવીન ટેકનોલોજી અને માનવીય અભિગમથી સામાન્ય માનવીને મદદરૂપ થવાની ખેવના છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, JS પટેલ, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, પદ્મસિંહ કરશનભાઈ પટેલ, સ્થાપક ટ્રસ્ટી સતીશભાઈ શાહ, ટ્રસ્ટના હોદ્દેદારો KK પટેલ, બેચરભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, શોભનાબેન શાહ, નાથાલાલ પટેલ સહિત ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ હોસ્પિટલ પરિવાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.